સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું પેટા ચૂંટણીના જંગની। જૂનાગઢ વિસાવદરમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણનો આપનો દાવો। ભાજપના 300 કાર્યકર્તાઓ આપ પાર્ટીમાંથી જોડાયાનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસ પક્ષમાં પણ ભંગાણ થયાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે। ભાજપ અને કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો આપમાં જોડાયા। ભાજપના કેશોદના યુવા મોરચાના અધ્યક્ષ પણ આપમાં જોડાયા। કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ રાજુ મોકરિયા જોડાયા આપમાં। 104 ગામમાંથી 300 થી વધુ યુવાનો સામાજિક આગેવાનો આપમાં જોડાયા। ભાજપ પક્ષમાંથી અને કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક શક્તિશાળી મજબૂત યુવાનો જોડાયા છે। ભાજપના કેશોદ તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ અને કોળી સમાજના કદાવર આગેવાન ભાઈ શ્રી જયભાઈ કેશવાળા તેમજ કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ રાજુભાઈ મોકરિયા તેમની સાથે 104 જેટલા ગામડામાંથી 300 કરતાં પણ વધુ યુવાનો સામાજિક આગેવાનો અલગ અલગ જ્ઞાતિના લોકો એમ મળી અને 300 જણા આજે જયભાઈ અને રામભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।